પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાની અંદર જાલોદ તાલુકાની આદિવાસી પરિવાર દ્વારા સમાજના કોળી સમાજ અન્ય ઠાકોર સમાજ ઇસમો દ્વારામાં બહેન પર ગાળો બોલીને અપમાનિત કરવામાં આવી રહ્યા છે, જેમ કે આર કે ઠાકોર નામની આઈડી વાળા વ્યક્તિને તેમજ ઇન્સ્ટાગ્રામ આદિવાસીના બાપ કોળી આવું લખી અને આઈડી બનાવવામાં આવે છે। આવી આઈડી વાળા વ્યક્તિઓને આદિવાસી સમાજની બહેન બેટી ઉપર અને મા દીકરી ઉપર અપમાનિત શબ્દ બોલીને અભદ્ર ભાષામાં ગાળો બોલી અને ખરાબ ભાષાને કોમેન્ટ લખી અને આદિવાસી સમાજને અપમાનિત કરવામાં આવ્યો છે, જેથી અમારા સમાજની ઇજ્જત આબરૂ ઉપર ઠેસ પહોંચી છે। જે તે વિડીયો આધારિત ગુજરાતની શાંતિના ઢોળાય નહીં અને જે તે વિડીયો બનાવનાર ઇસમોને તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરી અને જેલની સળિયા પાછળ ધકેલવામાં આવે એવી અમારી આદિવાસી સમાજની માંગ છે અને આવા નર્દમ વ્યક્તિઓને SC અને ST એક્ટ મુજબ એટ્રોસિટી એક્ટની અંદર મુજબ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી આદિવાસી સમાજની માંગ કરવામાં આવી છે। દાહોદ જિલ્લા ચીફ બ્યુરો અંબારામ કે ખાંડ સાથે કેમેરામેન કપિલ બારિયા। જોહાર, જય આદિવાસી, જય ભારત। આજ રોજ તારીખ 6 ગુરુવારના રોજ જાલોદ પીઆઈ સાહેબના મેં એક આવેદન અરજી રૂપે અમે એક પત્ર આપ્યો છે અને એ પત્ર એ અનુસંધાને છે કે આદિવાસી સમાજ ઉપર જે ઠાકોર કોળી સમાજ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી અમારા આદિવાસી સમાજની દીકરીઓ બહેનો પર ખરાબ કોમેન્ટો કરે છે, જે સોશિયલ મીડિયામાં ઘણા સમયથી ચાલી રહ્યું છે। તો અમે સાહેબશ્રીને એક વિનંતી કરી છે કે કોળી સમાજ કે ઠાકોર સમાજ જે કોઈ હોય આવા કિસ્સાઓ વારંવાર થતા આવ્યા છે। તો અમે સાહેબને વિનંતી કરતાં કહ્યું છે કે આવા શખ્સ પર કાયદેસરની કાર્યવાહી થાય, એટ્રોસિટી એક્ટ એમના પર દાખલ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે એમને ધરપકડ કરી અને બંધારણમાં જે કંઈ જોગવાઈ મુજબ એમને સજા ફટકારવામાં આવે। જોહાર, જય આદિવાસી। કોઈને આપણને